स्वागत है विद्यार्थी मित्रों। क्लास 11 फिजिक्स में चैप्टर नंबर 6 पार्ट नंबर 3 तो આપણે કાર્ય ઊર્જા પ્રમેયની વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં, જેમાં આપણે કાર્ય ઊર્જા પ્રમેય વિશે સાબિત કર્યું હતું કે ડેલ્ટા કે ગતિ ઊર્જામાં થતો તફાવત કોના જેટલો હોય તો કે બળ વડે થતા કાર્ય જેટલો હોય છે ને। આપણે આ કાર્ય ઊર્જા પ્રમેય વિશે વાત કરી હતી અને શું કીધું હતું આપણે, કાર્ય ऊर्जा प्रमेय, कार्य ऊर्जा प्रमेय। પછી આજે આપણે આગળ વાત કરીએ કાર્ય વિશે થોડીક વાત કરીએ, પણ એમાં વાત કરશું અચળ બળ વડે થતું કાર્ય સમજાવો। અચળ બળ વડે થતું કાર્ય, તો પછી આપણે ચલ બળ વડે લઈશું, રેડી ને। तो अचल बल वडे थतुं कार्य में मेन शब्द आपणो क्यो छे, अचल बल। तो अचल बल कोने कहेवाय, तो नाम जोता थोड़ोक आपणे आइडिया आवी जाय कि अचल बल एटले बल छे एमां कंई फेरफार थतो न होय तो एने शुं कहेवाय, अचल बल कहेवाय। ओके, तो कही शकाय एम ज ई ज रीते कि पदार्थ पर जे लागतुं बल होय, पदार्थ पर लागता बल, बल पाછી કેવી રાશિ છે, સદિશ ભૌતિક રાશિ છે, એટલે બળને શું હોય, દિશા અને મૂલ્ય બંને હોય। તો પદાર્થ પર જ્યારે કોઈ બળ લાગતું હોય તો બળની દિશા અને બીજું અને તેનું મૂલ્ય બદલતું ના હોય તેવા બળને શું કહેવાય, અચળ બળ કહેવાય। તો આવા અચળ બળ કોઈ પદાર્થ ઉપર લાગે તો તેના વડે થતું કાર્ય ગોતવું છે આપણે। ઓકે, तो कार्य विषे बात करिए तो कार्य विषे पण थोड़ा पहला पण बात करी थी। कार्य એટલે શું થાય, કાર્ય એટલે સિમ્પલ ભાષામાં વ્યાખ્યા લખવી તો બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને गुणाकार ने शू कहवाय छे, कार्य कहवाय छे। तो जो बल लागतु होय अने बल लागतु दरमियान जे स्थानांतर थतुं होय तो बल अने स्थानांतरना जे गुणाकार छे एने कही शकशुं आपणे कार्य। कार्यने W वडे दर्शावाय। तो आ रीते आपणे कार्यनुं सूत्र लखी शकीए। ओके, अने बळने आपणे F वडे दर्शावीए, स्थानांतरने धारो के D वडे दर्शावीए, है ने। तो आ रीते W बराबर F गुणाकारमां डी है ये संबंध अपने कार्य विषय सूत्र मळे छे। ओके, तो कार्य, तो एक अपने प्रश्न थाय के अहीं आपणे कीधुं छे बळ लागतुं होय ने ते दरमियान थता स्थानांतरना गुणाकारने शुं कहेवाय छे, कार्य कहेवाय छे। ओके, अने बीजुं આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે W બરાબર F ડોટ D આમ પણ દર્શાવી શકીએ અને વચ્ચેનો ડોટ પ્રોડક્ટ છે। હવે ધારો કે સ્થાનાંતર છે એ ધારો કે બળ લગાડીએ આપણે પદાર્થ ઉપર, સ્થાનાંતર આ રીતે પણ કાર્ય લખી શકાય। કાર્યને બે રીતે આપણે લખી શકાય। કાર્ય બરાબર ધારો કે બળ ગુણ્યા स्थानांतरनो बळनी दिशामां घटक, बळनी दिशामां घटक, आनाथी उलटू लखवुं होय तो आम पण लखाय कार्य बराबर बळनो स्थानांतरनी दिशामां घटक, बळनो स्थानांतरनी दिशामां घटक गुणाकारमां स्थानांतर। तो कार्य ने बे रीते लखी शकाय, बळ गुणिया स्थानांतर तो खरा ज पण स्थानांतर कोनो, जे दिशा में बळ लागे छे ए दिशा में स्थानांतर थाय छे एनी दिशानो घटक। आनाथी उलटू लखवुं होय तो बळनो स्थानांतरनी दिशानो घटक गुणाकारमां स्थानांतर। कई रीते थाय अमे समजीए आपणे। धारो के मारी पासे एक सपाटी छे, आ सपाटी, ओके, सपाटी पर धारो के एक लाकडानो ब्लॉक मूकेलो छे, एने एम दळनो एक लाकडानो ब्लॉक छे ए सपाटी पर अहींया राखेलो छे અને આ સપાટી ઉપર ધારો કે બળ છે કોઈ આ દિશામાં લગાડે છે ને, આ દિશામાં ધારો કે બળ લાગે છે
હવે એવું જરૂર નથી કે ધારો કે સામાન્ય કિસ્સો લઈએ, ધારો કે બળ છે, ધારો કે કોઈ આમ બળ લગાડતું હોય છે ને, એક જેટલું બળ પદાર્થને આમ લગાડતું હોય તો બ્લોક કઈ દિશામાં મૂવ કરશે? આ દિશામાં બ્લોક ગતિ કરશે. અને ધારો કે જોયું આપણે થોડાક સમય પછી છે એ બ્લોક ગતિ કરીને ક્યાં આવી ગયો? અહીંયા આવી ગયો. બળ લગાડ્યું એટલે ડી જેટલું સ્થાનાંતર કર્યું અને બ્લોક ક્યાં પહોંચી ગયો? અહીંયા પહોંચી ગયો. અને સ્થાનાંતર આપણે જોયું, સ્થાનાંતર કઈ દિશામાં કરે છે? બળની દિશામાં સ્થાનાંતર કરે છે. જો તો આમના માટે કાર્ય લખવું હોય તો કઈ રીતે લખાય? તો કે કાર્ય બરાબર, હમણાં આપણે જોયું, બળ, કોઈ પણ સૂત્ર લગાડી શકો, બળ ગુણાકારમાં સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક, એ પણ ચાલે. બીજું અહીંયા જો એ જો સ્થાનાંતરની દિશામાં બળનો ઘટક, બંને એક જ દિશામાં છે તો ઘટક તો બંનેને કેવા એક જ દિશામાં આવશે, તો એફ ગુણ્યા ડી લખી શકાય, એફ ડોટ ડી, હે ને, આ રીતે. જો બંને સમાન દિશામાં છે એટલે હવે જો ધારો કે કોઈ પદાર્થ ઉપર કોઈ ખૂણે ધારો કે આ રીતે બળ લગાડેલું છે, હે ને, આ ધારો કે એક શખ્સ સાથે આ થીટા ખૂણો બને છે અને પદાર્થ ઉપર આ રીતે બળ લાગે છે, કોઈ આ રીતે બળ લગાડે છે, તો એમના માટે બળનું સૂત્ર કઈ રીતે લાગુ પાડી શકાય? તો એમના માટે આપણે વાત કરી છે ને, આ રીતે લગાડીએ છીએ, પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ. તો આમના માટે કાર્ય ધારો કે બ્લોક છે, થોડાક સમય પછી અહીંયા સ્થાનાંતર થાય છે, ડી જેટલું સ્થાનાંતર કરે છે બ્લોક. ઓકે, તો એમના માટે વાત કરીએ તો જુઓ અહીંયા બળના બે ઘટકો પાડી શકાય. જો ધ્યાન રાખજો, જે થીટાવાળો ઘટક આવે હંમેશા, જ્યાં ખૂણો થીટા બનતો હોય એ ઘટક કયો લઈશું આપણે? કોસ થીટા ઘટક. તો એફ કોસ થીટા, હે ને, અને આની વિરુદ્ધ દિશાનો લંબ દિશાનો ઘટક કયો આવશે? એફ સાઇન થીટા. હવે તમને જોતા જ આઈડિયા આવી જાય કે મારે બ્લોકનું સ્થાનાંતર કરવું છે અહીંયાથી અહીંયા સુધી, તો સ્થાનાંતર કરવા માટે કયો ઘટક જવાબદાર છે? તો કે એફ સાઇન થીટા તો ઉપર લાગે છે, એના દ્વારા તો કંઈ સ્થાનાંતર આ દિશામાં થશે નહીં, સ્થાનાંતર આપણે આ દિશામાં થાય છે બ્લોકનું. તો કે એફ કોસ થીટા ઘટક છે જે બળનો, એ સ્થાનાંતર માટે જવાબદાર છે. ઓકે, તો આના પરથી જો આપણે બળની વ્યાખ્યા લખીએ તો આ રીતે લખાય. ઓકે, ડબલ્યુ બરાબર, અહીંયા જો કીધું છે બળની સ્થાનાંતરની દિશામાં ઘટક, તો બળના બે ઘટકો છે પણ સ્થાનાંતર કઈ દિશામાં છે? આ દિશામાં. તો એની દિશામાં ઘટક કયો છે? એફ કોસ થીટા, એફ કોસ થીટા. ઓકે, અને ગુણાકારમાં શું છે? સ્થાનાંતર કઈ દિશામાં છે? આ દિશામાં. કેટલું સ્થાનાંતર છે? કે ડી જેટલું. તો ડી, આ સૂત્રને ભેગું કરીએ તો શું થઈ જાય? તો કે ડી આગળ લઈ લો, એફ ડી કોસ થીટા જેવું સમીકરણ મળે, છે ને, એફ ડી કોસ થીટા જેટલું સમીકરણ આપણને મળે. તો જુઓ એફ ડી કોસ થીટા છે મિત્રો, એફ ડી કોસ થીટા હમણાં આપણે જોયું હતું, આને કેના વડે દર્શાવે? ડોટ પ્રોડક્ટ વડે દર્શાવે. તો ડબલ્યુ બરાબર એફ સદિશ ગુણાકારમાં ડી સદિશ, આને કેવું કહેવાય? ડોટ પ્રોડક્ટ કહેવાય, સદિશોનો અદિશ ગુણાકાર, એફ ડી કોસ થીટા. ખ્યાલ પડી ગયો? ઓકે, તો આના ઉપરથી આગળ પણ સૂત્ર મેળવી શકીએ આપણે. ધારો કે આપણે સૂત્ર મળી ગયું, ડબલ્યુ બરાબર એફ ટી કોસ થીટા. હવે જો તમને આગળ વાત કરી, ડબલ્યુ બરાબર આપણને એફ ડી કોસ થીટા ધારો કે સૂત્ર મળ્યું છે અહીંયા. તો ધારો કે પેલો કિસ્સો લઈએ, કોસ થીટા, ધારો કે થીટા બરાબર ધારો કે 0 ડિગ્રી હોય, આમની વચ્ચે ખૂણો કેટલો હોય? 0 ડિગ્રી, મતલબ આના જેવો કિસ્સો થઈ ગયો, બરાબર ને, ખૂણો 0 ડિગ્રી છે. તો કાર્ય કેટલું મળે? તો કે કાર્ય મળે આપણને કોસ 0 ડિગ્રી કેટલા થાય? તો એફ ડી કોસ 0 ડિગ્રી, અને કોસ 0 ડિગ્રી થાય આપણે માટે 1, તો ડબલ્યુ બરાબર મળે આપણને એફ ડી. તો આ કાર્ય આપણને કેવું મળ્યું? ધન કાર્ય મળ્યું. કેવું મળ્યું? ધન કાર્ય મળ્યું. ઓકે, ચાલો બીજી વાત કરીએ. થીટા બરાબર ધારો કે હું લઉં છું 90 ડિગ્રી, 90 ડિગ્રી ધારો કે કોઈ બળ લગાડે તો કાર્ય કેટલું મળે? છે ને, ધારો કે આ સપાટી છે એના ઉપર ધારો કે આમ બળ લગાડું છું. ઓકે, તો આ બળ કેટલા ડિગ્રી લગાડું છું? 90 ડિગ્રી બળ લગાડું છું, તો કાર્ય કેટલું મળે? તો એફ ડી કોસ 90 ડિગ્રી. કોસ 90 ડિગ્રી ખબર છે કેટલા થાય? 0 થાય. તો કાર્ય કેટલું થાય? 0. કારણ કે કોઈ જો ધારો કે પદાર્થ ઉપર આમ બળ લગાડવું, એટલે લંબ રૂપે બળ લગાડું તો કોઈ પદાર્થ સ્થાનાંતર કરશે નહીં. ધારો કે આ પેન પડી છે, પેન ઉપર આમ લંબ રૂપે બળ લગાડું તો પેન સ્થાનાંતર કરશે નહીં. ઓકે, તો કાર્ય કેટલું મળે આપણને? 0. હજુ કાર્ય કરવા માટે બે ઘટક જવાબદાર છે. બળ તો આપવું જોઈએ પણ સ્થાનાંતર થવું જરૂરી છે. સ્થાનાંતર થાય નહીં પદાર્થનો તો ફિઝિક્સની ભાષામાં કાર્ય થયું કહેવાય નહીં. ધારો કે આ પેન ઉપર છે, ઓકે, પેન ઉપર છે, ધારો કે હું વારંવાર આ પેનને પછાડું છું, ઓકે, અને પેન છે પોતાના સ્થાનથી હલતી નથી, અને પેન શું, આ કાગળ હલતો નથી, તો કાગળ ઉપર મેં કાંઈ કાર્ય કર્યું કહેવાય
नहीं। ओके, धारो कि कोई मजदूर है ए ईट लईने माथे तगारो लईने कोई ऊभो छे ने माथे तगारो पर धारो कि रेती तो ईट पड़ी छे तो ये धारो कि कलाक ऊभो रहे कि 2 कलाक ऊभो रहे पण फिजिक्सनी भाषामां कार्य थयुं कहेवाय नहीं, कारण के स्थानांतर थतुं नथी। ओके, धारो कि खूणो धारो कि लઉં 180 डिग्री लઉં ने 180 डिग्री धारो कि खूणो छे, कोनी वच्चेनो खूणो तो कि आ खूणो कोनी वच्चेनो छे तो कि बळ अने स्थानांतर वच्चे खूणो केटलो छे 180 डिग्री खूणो छे। 180 डिग्री खूणो होय तो W बराबर FD cos 180 लखाय ने cos 180 डिग्री केटला थाय माइनस थाय तो W बराबर माइनस FD। तो आ कार्य केवुं कहेवाय? आ कार्य कहेवाय ऋण कार्य कहेवाय। शुं कहेवाय? ऋण कार्य। तो कार्यना આપણે 3 प्रकार જોડી દીધો, કાર્ય 0 મળે, કાર્ય ધન મળે અને કાર્ય ઋણ મળે। ધન, શૂન્ય અને ઋણ કઈ રીતે કાર્ય મળે આપણે વાત કરી દીધી। ઓકે, તો આ રીતે કાર્ય છે ધન મળે, ઋણ મળે અને શૂન્ય પણ મળી શકે। ઓકે, તો ધારો કે બીજા ઘણા બધા એક્ઝામ્પલ જોઈએ। ઓકે, હવે અલગ અલગ કિસ્સામાં ક્યારે કાર્ય શૂન્ય મળે એની વાત કરીએ આપણે। તો પહેલી વાત કરીએ, પ્રશ્ન આપણી પાસે એવો છે કાર્ય શૂન્ય ક્યારે મળે? ઘણી બધી જગ્યાએ કાર્ય શૂન્ય મળે એમ કહેવાય। ઓકે, તો પહેલા કિસ્સાની વાત કરીએ આપણે। જો કાર્ય માટે સૂત્ર લખી નાખું છું અહીંયા, W બરાબર શું મળ્યું હતું? FD cos θ। બળ અને સ્થાનાંતર ખૂણો કોની વચ્ચેનો છે? બળ અને સ્થાનાંતર વચ્ચેનો। ઓકે, તો પહેલા કિસ્સામાં વાત કરીએ, પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય ત્યારે। પેલા ક્યારે? પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય। એ જો FD cos θ માં ધારો કે પદાર્થ પર લાગતું બળ શૂન્ય છે તો કેવું કહેવાય? એને કાર્ય શૂન્ય કહેવાય। પદાર્થ પર તમે બળ લગાડતા નથી તો એને કેવું કહેવાય? શૂન્ય। ઓકે, ધારો કે આવું કઈ રીતે થાય? પદાર્થ પર લાગતું બળ શૂન્ય હોય હે ને, લાગતું બળ છે એ શૂન્ય હોય તો બ્લોક, તો ધારો કે કોઈ આ રીતે લીસી સપાટી છે હે ને, આ રીતે કોઈ આવી રીતે લીસી સપાટી છે આ કોઈ, તો લીસી સપાટી ઉપરથી તમે ધારો કંઈ બ્લોક મૂકી દીધો તો બ્લોક લીસી સપાટી મૂકો તો ઓટોમેટિક છે એ શું આવશે? બ્લોક થોડાક સમય પછી નીચે આવશે। આમાં જો તમે કંઈ આના પર કંઈ બળ લગાડતા નથી, એ ઓટોમેટિક સપાટીના ઘર્ષણ બળ ઓછું હોવાના કારણે નીચે આવે છે। તો અહીંયા તમે કંઈ બળ લગાડ્યું નથી તો આમાં કાર્ય કેવું થાય મિત્રો? આમાં કાર્ય તમારું મળે શૂન્ય, કારણ કે તમે કોઈ બાહ્ય બળ લગાડતા નથી। ઓકે, પછી બીજું વાત કરીએ આમાં, જો બળ શૂન્ય વાત કરી, તમે બળ તો લગાડો છો પણ બીજું શું? સ્થાનાંતર શૂન્ય હોય। ઓકે, તો બળ લગાડવા છતાં શું શૂન્ય હોય? શૂન્ય સ્થાનાંતર હોય। આવું ક્યારે થાય કે તમે બળ લગાડશો પણ પદાર્થ સ્થાનાંતર કરતો નથી? ઓકે, તો આવું કિસ્સો ધારો કે લઉં કે ધારો કે અહીંયા દિવાલ છે, આ દિવાલ છે, દિવાલ ઉપર ધારો કે એક વ્યક્તિ અહીંયા ઊભો છે અને દિવાલ ઉપર ધક્કો લગાડે છે હે ને, આ કોણ છે? દિવાલ છે। તો વ્યક્તિ દિવાલ ઉપર ધક્કો લગાડે છે તો જો અહીંયા બળ તો લગાડે છે હે ને, બળ તો વ્યક્તિ લગાડે છે પણ દિવાલ શું સ્થાનાંતર થશે? તો દિવાલનું સ્થાનાંતર કેટલું થાય? તો કે દિવાલ કે પોતાના સ્થાનથી હલે નહીં, સોરી, દિવાલનું સ્થાનાંતર કેટલું થાય? 0 થાય હે ને, દિવાલ પોતાના સ્થાનથી હલતી નથી। તો વ્યક્તિ ગમે આખો દિવસ ધક્કો મારે ને તો પણ એને કાંઈ કાર્ય કર્યું કહેવાય નહીં, કારણ કે સ્થાનાંતર 0 તો કાર્ય 0, તો આમના માટે કાર્ય કેવું થાય? શૂન્ય થાય। ઓકે, પછી ત્રીજી વાત કરીએ, બીજું ક્યારે શૂન્ય થાય? કાર્ય ક્યારે શૂન્ય થાય? તો કે બળ અને સ્થાનાંતર કેવા હોય? એકબીજાને લંબ હોય ત્યારે। આપણે જોયું તો બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રી હોય, લંબ હોય, એ પણ એકબીજાને 90 ડિગ્રી હોય તો cos 90 ડિગ્રી કેટલા થાય? 0 થાય। તો આવું ક્યારે થાય? બળ અને તો નિયમિત કોઈ વર્તુળ ગતિ કરતો હોય હે ને, પદાર્થ ધારો કોઈ કેવી ગતિ કરે છે? આ નિયમિત વર્તુળ ગતિ કરે છે, નિયમિત વર્તુળ ગતિ। તો નિયમિત વર્તુળ ગતિ માટે આપણે જોયું હોય કેન્દ્રગામી બળ ક્યાં લાગે? કેન્દ્ર તરફ લાગે।
है ने। આ એફ શું છે? કેન્દ્રગામી બળ. કઈ તરફ લાગે? અંદર તરફ લાગે. અને કણનું સ્થાનાંતર, કણ ધારો કે વર્તુળાકાર રસ્તા ઉપર ગતિ કરે છે, ધારો કે આ પી બિંદુએ મારે કણનું સ્થાન જોઈતું તો ક્યાં મળે? તો કે સ્પર્શકની દિશામાં, હે ને, ડી સ્પર્શકની દિશામાં. આ રીતે ધારો કે કોઈ ગતિ કરતો કરતો અહીંયા પહોંચી ગયું હોય તો અહીંયા મારે સ્થાન જોઈએ છે તો સ્પર્શકની દિશામાં સ્થાન મળે. બળ ક્યાં આવશે? તો કે બળ એ લંબ દિશામાં અંદર તરફ. તો આમાં તમે જોઈ શકો કે જો બળ અને સ્થાનાંતર વચ્ચે 90 ડિગ્રી ખૂણો બને છે. તો કે નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે, નિયમિત વર્તુળ ગતિ કરતા કણ માટે કેન્દ્રગામી બળ અને સ્થાનાંતર વચ્ચે ખૂણો કેટલો હોય? 90 ડિગ્રીનો ખૂણો હોય. એટલે આપણને કાર્ય કેટલું મળે? શૂન્ય મળે. એને cos 90 ડિગ્રી કેટલા થાય? શૂન્ય થાય. ઓકે, તો આ રીતે મિત્રો છે એ કાર્ય શૂન્ય થઈ શકે ને અલગ અલગ રીતે. હજી એક કિસ્સો આપણને એક એક્ઝામ્પલમાં આપ્યો છે તો આપણે સાથે સમજાવી દઉં. ઓકે, ધારો કે ચોથો કિસ્સો શું કહે છે? પદાર્થ પર લાગતા પરિણામી બળ શૂન્ય હોય, હે ને. પદાર્થ પર બળ તો લાગતા પણ પરિણામી બળ, બધા બળનો સરવાળો કરો તો કુલ બળ કેટલું હોય? શૂન્ય હોય. પદાર્થ પર પરિણામી બળ કેટલા હોય? શૂન્ય હોય. રેડી ને? પરિણામી બળ બધા કેટલા હોય? શૂન્ય હોય. ત્યારે ધારો કે દોરી સાથે મેં એક અહીંયા બ્લોક લટકાવેલો છે, હે ને, એમ દળનો ધારો કે કોઈ બ્લોક લટકાવેલો છે. તો નીચે આપણને ખ્યાલ છે પહેલાં વજન બળ કેટલું લાગે? mg જેટલું. દોરીમાં તાણ બળ T ઉત્પન્ન થાય. તો તમે કહી શકો જો આ બ્લોક સંતુલનમાં છે, હે ને, બ્લોક સંતુલનમાં છે તો કહી શકાય જો આ બ્લોક એના ઉપર બળ તો લાગે જ છે. જો દોરીમાં તણાવ ઉત્પન્ન થાય છે, આના પર બળ લાગે છે, પણ આ બ્લોક કે સ્થાનાંતર કરતો નથી. તો અહીંયા સ્થાનાંતર કેટલું છે? સ્થાનાંતર 0 તો કાર્ય શૂન્ય. સ્થાનાંતર 0 તો કાર્ય શૂન્ય. ઓકે, તો આ રીતે ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં કાર્ય છે એ શૂન્ય થઈ જાય. હવે કાર્યનો એકમની વાત કરીએ આપણે, હે ને. કાર્યના એકમની વાત કરીએ તો એકમની વાત કરતા હોય કાર્યની તો W બરાબર આપણને ખ્યાલ છે FD cos θ. તો જો કાર્યનો એકમ જોઈએ છે તો આ બળનો એકમ છે. અહીંયા શું છે? બળ છે. બળનો એકમ આપણને ખ્યાલ છે. બળનો એકમ શું થાય? કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. કારણ કે F બરાબર શું લખાય? MA લખાય. M બરાબર કિલોગ્રામ અને પ્રવેગ બરાબર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો બળનો એકમ તો લખી ગયો. અને સ્થાનાંતરનો એકમ શું થાય? મીટર. અને કોસ થીટાનો કોઈ એકમ હોય નહીં. કોસ થીટા, સાઇન થીટા ગમે ખૂણાવાળો ઘટક એનો કોઈ એકમ હોય નહીં. તો કાર્યનો એકમ આપણને MKS એટલે મીટર કિલોગ્રામ સેકન્ડમાં આપણને આનો એકમ શું મળે છે? કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર આપણને કાર્યનો એકમ મળે છે. ઓકે, આને બીજું પણ કહેવાય કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ને બીજું જૂલ પણ કહેવાય. શું કહેવાય? જૂલ એકમ પણ છે. જૂલ કોનો એકમ છે? ઉર્જાનો એકમ પણ કહી શકાય. કેનો એકમ કહેવાય? ઉર્જાનો એકમ છે જૂલ. ઓકે, તો આને હજી એક એકમ કહેવાય. તો W બરાબર મેં જો એકમ એનો શું લખ્યો છે? કાર્યનો એકમ. એક તો જો MKSમાં મેં એકમ શું લખ્યો? એક આ કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. બીજો એકમ લખ્યો જૂલ. હજી એક એકમ લખાય, હે ને. અને ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ એકમ લખાય. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ઓકે, કારણ કે કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ એને ન્યૂટન પણ કહેવાય ગુણાકારમાં S. ઓકે, સેકન્ડ. ચાલો આગળ વાત કરીએ આપણે. ઓકે, કિલોગ્રામ મીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર. તો હજી એક એકમ જોઈએ. ધારો કે કોઈ કે CGSમાં મારે એકમ જોઈતો. આ તો MKSમાં જોયું. ધારો કે કોઈ CGSમાં એકમ જોતો હોય, CGSમાં એટલે સેન્ટીમીટર ગ્રામ અને સેકન્ડમાં, તો કિલોગ્રામ છે એની જગ્યાએ શું આવશે? ગ્રામ આવે. શું આવે? ગ્રામ. અને અહીંયા મીટરની જગ્યાએ શું આવશે? સેન્ટીમીટર આવશે. તો સેન્ટીમીટર એનો સ્ક્વેર છેદમાં સેકન્ડ. તો બંનેમાં સેમ જ. અહીંયા સેકન્ડ આવે, અહીંયા સેકન્ડ આવે. તો
તો સેકન્ડ તો એમનું જ રહેશે. ઓકે, તો આ એકમ થઈ ગયો સીજીએસમાં. હવે આને બીજો પણ એકમ કહેવાય સીજીએસમાં, ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર છેદમાં સેકન્ડ સ્ક્વેર છે એને અર્ગ પણ કહેવાય. શું કહેવાય? અર્ગ એનો એકમ છે. ઓકે ઓકે, તમને ખ્યાલ ન પડતો હોય તો લખી નાખો અહીંયા, એક ERG એક અર્ગ બરાબર કેટલા થાય? તો કે 1 ગ્રામ લખી નાખું, ગ્રામને જી હે ને, ગ્રામ સેન્ટીમીટર છેદમાં સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો આ આપણે બળના અલગ અલગ પ્રકારના એકમો છે જે આપણે ધ્યાનમાં લેવાના છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.